ડીસા તાલુકાના વરણ ગામે ભૂગર્ભ જળ રિસર્ચ ટીમ દ્વારા પાણીનો બોર બનાવી પાણીની સ્થિતિ વિશે તાગ મેળવ્યો. પાણીના નીચા તળને લઈને ચિંતાનો વિષય. કેન્દ્રીય ભૂગર્ભ જળ રિસર્ચ ટીમ દ્વારા અત્યારે સમગ્ર ગુજરાતમાં બોર બનાવી પાણીની સ્થિતિ અંગે તપાસ થઈ રહી છે. ત્યારે ડીસાના વરણ ગામે પણ ટીમ દ્વારા બોર બનાવી તપાસ કરતા સ્થાનિક લોકોએ પાણીનો કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે અત્યારે સમગ્ર જગ્યાએ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાને બદલે અનેક ઘણું પાણી આપણને પાતાળમાંથી ખેંચી રહ્યા છે. અને જો આવું જ રહ્યું તો આવનારા 10-15 વર્ષમાં ભૂગર્ભ જળ ખલ્લાસ થઈ જશે, જેના ગંભીર પરિણામો લોકોએ ભોગવવા પડશે. ત્યારે સરકાર અત્યારે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યું છે અને આ સ્થિતિ તપાસ્યા બાદ કયા વિસ્તારમાં કઈ રીતે પાણીના તળ ઊંચા લાવી શકાય તે માટેની યોજનાઓ બનાવાશે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વરણ ગામે પણ GCWBની એક ટીમ આવી છે અને છેલ્લા 1 મહિનાથી બોર બનાવવાની કામગીરી કરી રહી છે. આ ટીમ અત્યારે 600 ફૂટ સુધીનો બોર બનાવી તપાસ કરતા પાણીના તળ મળ્યા નથી. જોકે હવે આ ટીમ આ રિપોર્ટ સરકારમાં કરશે અને ત્યારબાદ સરકાર આ મામલે વિચારણા કરશે. તો બીજી તરફ ગામના સરપંચ સહિત તમામ લોકોએ રિસર્ચ કરતી ટીમને રજૂઆત કરી હતી. ગામ લોકોની માંગ છે કે આ વિસ્તારમાં અત્યારે 1000 ફૂટથી પણ વધુ ઊંડા પાણીના તરફ પહોંચ્યા છે અને દર વર્ષે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. ત્યારે સરકાર આ રિસર્ચ બાદ ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી કરી છે. આ અંગે વરણ ગામના આગેવાન નાગજીભાઈ પરમાર, પરબતભાઈ દેસાઈ, ભરતભાઈ જોશી અને બંસિંગ દરબાર સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે અત્યારે વરણ સહિત આજુબાજુના ગામમાં પાણીના તળ 1000 ફૂટ પહોંચી ગયા છે. સરકાર અત્યારે 600 ફૂટ સુધી રિસર્ચ કરે છે. ત્યારે રિસર્ચ કર્યા બાદ સરકાર આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને લોકોને સિંચાઈ માટે અને પીવાનું પૂરતું પાણી અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે સરકારે તાત્કાલિક પ્રયાસો કરવા જોઈએ. આ બાબતે ભૂગર્ભ જળ રિસર્ચ ટીમના ઓમીકુમાર દાસે જણાવ્યું હતું કે સરકારની સૂચના અનુસાર અમે ભૂગર્ભ જળની સ્થિતિ અંગે રિસર્ચ કરી રહ્યા છીએ અને વરણ ગામમાં તપાસ કરતા 600 ફૂટ સુધી પાણી મળી નથી, જે અંગેનો રિપોર્ટ અને સરકારમાં રજૂ કરીશું. તે બાદ સરકાર આગામી સમયમાં પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે આયોજન કરશે. मैं कुमार दास है। मैं अहमदाबाद सेंट्रल ग्राउंड वाटर बोर्ड में वर्किंग एज असिस्टेंट एजुकेटिव इंजीनियर। ये रीक मेरा अंडर में है। यहाँ से मैं आया, देखा हम लोग इधर 600 मीटर तक 200 मीटर ड्रिलिंग किया। ड्रिलिंग करने में पानी इधर नहीं मिला और जो जोन है वो इतना सख्त नहीं है जो गांव वालों को सप्लाई करने के लिए। इसीलिए हम लोग इधर एक्सप्लोरेशन काम किया, टेस्टिंग किया, देखा पानी नहीं है। फिर भी हम सरकार को ये बात इंटीमेट करेगा ये 200 मीटर तक नहीं है, हमको बड़ा मशीन दे दीजिए और गांव वाला को जो बेनिफिट होगा। अच्छा, ये जब आप रिसर्च कर रहे हो, इसके आप सरकार में अभी कब रिपोर्ट करोगे? क्या सरकार किस तरह से काम करेगी? सरकार का हमारा अभी 10-15 दिन में एक बेसिक डाटा रिपोर्ट होता है साइंटिस्ट लोग का तरफ से। ये रिपोर्ट सरकार हमारा हेड ऑफिस फरीदाबाद जाएगा, वो लोग को मिनिस्ट्री को भेजेगा। मिनिस्ट्री विल टेक द एक्शन इमीडिएटली। अभी आप गुजरात में, पूरे गुजरात में काम कर रहे हो। हाँ, बनासकांठा की स्थिति पानी के लेवल में क्या है? पानी के लिए बहुत सीरियस है। पानी ग्राउंड वाटर डाउन जा रहा है, क्योंकि देखिए 200 मीटर का नीचे पानी नहीं, ये बड़ा सांघातिक बात है। और 1 साल के बाद और होगा तो और भी डाउन हो जाएगा। यहाँ से तो कोई इंडस्ट्री भी इतना नहीं है, फिर भी पानी डाउन जा रहा है। ये गंभीर का बात है। सरकार का पास ये बात हम लोग को डालेगा। सरकार का तरफ से जरूर कुछ ना कुछ इसको ग्राउंड वाटर रिचार्ज करने का प्रोग्राम जरूर आ जाएगा इसी बार। हाँ, શું કહેવા માંગો છો અને શું માંગણી છે કામ? આજે આપણે અત્યારે વરણ ગામમાં છીએ. અહીંયા જે ગવર્મેન્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા પાણીના જે ટેસ્ટિંગ માટેના બોરવેલ માટેનું કામકાજ આજ સમથિંગ 3 મહિનાથી ચાલી રહ્યું છે. અહીંયા ગવર્મેન્ટનું વિઝન હતું 600 ફૂટનું. 600 ફૂટ સુધી આ લોકોએ કામ કર્યું. નો ડાઉટ ગવર્મેન્ટનું બહુ સરસ વિઝન છે. આનાથી માનો કે ગમે ત્યારે કોઈ આપત્તિ આવે, કોઈ તકલીફ થાય ત્યારે આ બોરવેલની ઉંમર પણ જ્યાદા છે એવી અમને અધિકારીશ્રીઓ પાસેથી જાણવા મળેલ છે કે કોઈ આપત્તિ સમયે કોઈ ઇધર ઉધર થાય, પાણીના તળ આમ તેમ, તો આનો યુઝ કરી શકાય. પણ અમારું ગવર્મેન્ટને એટલું કહ્યું કે 600 ફૂટે અહીંયા પાણી નથી
આ એક પ્રૂફ થઈ ગયું. અમારા બોલવાથી કંઈ પ્રૂફ થતું નથી, પણ અત્યારે અધિકારીશ્રીઓએ પણ રિપોર્ટ આપ્યો છે અને પ્રૂફ થઈ ગયો છે કે અહીંયા 600 ફૂટ સુધી પાણી નથી. અત્યારે અમે અમારા પોતાના જે ખેડૂતોના બોરવેલ ચાલે છે ને એ પણ 1150 સુધી કર્યા, પણ અમને પાણી મળેલ નથી. છેલ્લે હવે 1350 સુધીના બોરવેલ અત્યારે થાય છે. બીજું ગવર્મેન્ટનો બહુ સરસ પ્રોજેક્ટ છે, પણ ગવર્મેન્ટને અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ સર્ચ કરો, આપ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરો કે અહીંયા 600 ફૂટે કોઈ પાણી બીજું ખોટો ફાજુલ ખર્ચો છે. 600 ફૂટે કોઈ કંઈ અહીંયા પાણી મળતું નથી. એની જગ્યાએ જો ગવર્મેન્ટ 1000 ફૂટનું કે 1200 ફૂટનું વિઝન કરે તો ગમે ત્યારે કોઈ પણ હેતુસર ગ્રામ પંચાયતને પણ આ બોરવેલનો ઉપયોગ થઈ શકે. કોઈ એવી આપત્તિ આવે ત્યારે પણ આ બોરવેલનો ગ્રામ પંચાયત પણ ઉપયોગ કરી શકે. બીજું ગવર્મેન્ટને એટલી નમ્ર નિવેદન છે કે અહીંયા ક્ષારયુક્ત પાણી છે. અમારા પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવે. ક્ષાર એટલે બહુ પુષ્કળ પ્રમાણમાં ક્ષાર છે. અત્યારે પણ સવારે તમે આ બધા ગામ લોકો ઊભા છે, જોઈ લો તમે, સવારે ઉઠે તો પણ અકળાયેલા ઉઠીએ છીએ. એનું કારણ એ જ છે, અમારા ડૉક્ટરે રિપોર્ટો પણ કહે છે કે આ પાણીના કારણથી, ક્ષારના કારણથી હાડકાના દુખાવો થાય છે. આ અમારી ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ છે, અધિકારીશ્રીઓને પણ રિક્વેસ્ટ છે કે આ ક્ષારયુક્ત પાણીમાંથી અમારા ગામને મુક્ત કરવામાં આવે, સારું ક્ષારયુક્ત પાણી આપવામાં આવે, પીવાલાયક પાણી આપવામાં આવે. આટલું એમને એક નમ્ર નિવેદન કરીએ છીએ. અને પ્રોજેક્ટ નો ડાઉટ સારો છે, પણ આને પણ થોડો 600 ફૂટથી વધારે લંબાઈને 1000 કે 1200 ફૂટ સુધી લઈ જવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ જશે.